પધારવા ભાવભર્યું આમંત્રણ છે. જય સિયારામ. હલો હલો શાંતિનગર વિસ્તારમાં તથા આજુબાજુની સોસાયટીમાં વસતા તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને અત્રે ખાસ રામ દરબારમાં પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. અત્રે આ વિસ્તારના કોર્પોરેટર ભાઈ શ્રી જયદેવસિંહજી ગોહિલ અત્રે પધાર્યા છે. તેમનું મારુતિ રામ દરબાર તરફથી સ્વાગત કરવામાં આવે છે. ભાઈ શ્રી જયદેવસિંહ ગોહિલ. હલો 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 આ વિસ્તારના મહિલા કોર્પોરેટરો જે ખૂબ જ સક્રિય છે, 2 ટર્મથી જયદીપભાઈ સાથે ચૂંટાય છે, તેઓ પણ અત્રે પધાર્યા છે. તેઓનું પણ અત્રેથી સ્વાગત કરવામાં આવે છે. ખાસ અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર આ અમારા કાર્યક્રમમાં પધારવા બદલ. કારણ કે હું ઓળખતો નહોતો એટલે તમારું બોલવામાં રહી ગયું, પણ જયદીપભાઈ તો મારા પાડોશી છે એટલે બાકી તો આપ પણ અમારા વિસ્તારના કોર્પોરેટર છો. આપનો ખૂબ ખૂબ આભાર. ખાસ પધાર્યા તે બદલ તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. बोल रामचंद्र भगवान की, बाल कृष्ण लाल की जय, हनुमान जी महाराज की जय, भजनदास बापा की जय. नमः पार्वती पते हर हर महादेव हर. वक्रतुंड महाकार्य सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देवं सर्वकार्येषु सर्वदा. तो आइए हनुमंत विराजिए, कीर्तन करो मत अनुसार, प्रेम सहित गादेव धरो पधारिए पवन कुमार. शब्द उच्चारण मां सरस्वती, मति तमे आपजो मां. बोलिया अक्षर ने आपजो, माड़ी तारा गुण गाऊ दिन निराल. तो प्रथम पेला ए तुमने संहरिए, ए स्वामी तमने
એ સુનાળા હે રે દેશ દેના આગેવાન મારા દેવતા હે રે દેશ દેના દાતાર મારા દેવતા મેર કરો મહારાજ રે મેર કરો મહારાજ રે
श्रीरामचन्द्रं शरणं प्रपद्ये जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वातात्मजं वानरयोत्तमोक्षम् श्रीरामदूतं शरणं प्रपद्ये। बोले रामचंद्र भगवान की जय। હલો હલો અત્રે જે રામપારાયણનું રસપાન કરાવ્યા છે એવા નીતિન બાપુ અત્રે પધાર્યા છે, તેઓનું પણ ખાસ અમે સ્વાગત કરીએ છીએ. કારણ લેના દેના બંધ હે ફિર ભી આનંદ હે ના નાદ સાથે જેઓ કથા કરી રહ્યા છે. ખરેખર આ કળયુગની અંદર આવી સરસ મજાની કથા કરવાનો વિચાર આવો એ પણ એક ખૂબ સારી વાત કહેવાય. શાંતિનગરમાં કાયમ શાંતિ જ હોય છે, એટલે ખરેખર કાયમ શાંતિ રીતિ સિદ્ધિ અષ્ટનવનિધિ પ્રાપ્ત થતી રહે, આવા નવા કામ થતા રહે એવી મા ભગવતીને પ્રાર્થના. અને આપ ખાસ અત્રે પધાર્યા છો તો બાપુ તમે બે વેણ આશીર્વાદના આપો. આજે રામ દરબાર નિમિત્તે કથા નિમિત્તે જે મારુતિ રામ દરબાર આવ્યા છે, પ્રથમ તો નિસ્વાર્થ ભાવે હું કથા કરું છું, કોઈ લેવાની ભાવ નથી. અને શાંતિનગરમાં પ્રથમ તો મેં અહીંયા આવીને પૂછ્યું અર્જુનસિંહ કે ભાઈ મારે કથા કરવી છે, એક પણ શબ્દ નથી બોલ્યા, કરો. એને કેટલું માન હે અને એના કમિટીના સભ્યો કેવા છે કે એને અર્જુનસિંહે કીધું એટલે બસ પોતાનો વિશ્વાસ હે, કેટલો એને વિશ્વાસ એને કેવો છે. અને શાંતિનગરમાં મને એમ થયું કે નાના 7 દિવસથી હું કથા કરું છું પણ બહુ સારી કહેવાય. અને આવી શાંતિ જો શાંતિનગરમાં રહે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. અને જે આ કથામાં સહભાગી મારુતિ રામ દરબાર જે થયો છે એનો હું આભાર વ્યક્ત કરું છું. વાહ બાપુ, આપના આશીર્વાદ કાયમ આ સોસાયટી પર રહે. આપણે ખૂબ જ સરસ મજાનો આ રામ દરબાર ભરતનગર વિસ્તારની અંદર 70 વર્ષના દાદા અમારે બાબુ કાકાને યાદ કરીએ ત્યારે એમના દીકરા જે અત્યારે પેટી ઉપર છે એમના દીકરા છે. એણે વંશ પરંપરાગત રીતે અમે તો ખૂબ જ રામ દરબારમાં એમની સાથે ગયા છીએ. ઉનાનીભાઈ, અમારા રાજભા હોય, અમે આમ જ્યાં પણ શનિવારે રામ દરબાર હોય ત્યાં અનિભાઈ તો હોય ને હોય, હું કદાચ ક્યારેક ન હોઉં પણ અનિભાઈ હોય. ટૂંક સમયમાં અનિભાઈ પણ આવે છે. થોડુંક કામ છે એટલે થોડુંક મોડું થયું છે. થોડીક ક્ષણોમાં અનિરુદ્ધ ઝાલા સાહેબ પણ પધારવાના છે. અને ફરી શાંતિનગર વિસ્તારના ભાઈઓ બહેનોને મારો રાગ જો સંભળાતો હોય અને એમ થાય કે ના કાને કાંઈ ખારું સાંભળવું છે તો ખાસ પધારવા નમ્ર અરજ છે, નમ્ર વિનંતી છે. તો હવે આગળનો દોર રામ દરબારવાળા ભાઈ સંભાળશે. આ બીજું એક ખૂબ સારા કલાકાર જેને હેમંત ચૌહાણના નામથી ઓળખાય છે, જેને લાવવા પણ મુશ્કેલ છે એવા
આપણા આમંત્રણને માન આપીને ભાઈ પૂનમ તમારું નામ કયો ભાઈ? ભાવેશભાઈ. આ બેહુ તમે જ્યારે સાંભળશો કે તમને એમ જ લાગે કે ના હેમંત ચૌહાણ અત્યારે પધાર્યા છે. એવી જ રીતે આપણી સાથે હમણાં જેને તમને ઝલક દેખાડી હતી એવા ભાઈ શ્રીને તો આપ સૌ ઓળખો જ છો. તો આ એક ખાસ આમંત્રણને માન આપીને પધાર્યા છે તેઓનું સ્વાગત શાંતિનગર તરફથી હું કરું છું. પધારો બાપરાવ અને શાંતિનગરને મોજ કરાવો. શ્રી ગુરુ ચરણ સરો નિજ રજ નિજ મન મુકુર સુધાર વર્ણો રઘુવર વિમલ જશ જન જો નાયક ફલદાર તો બુદ્ધિહીન તનો જાન કે અને સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહો મોહી એ જોને હાર હો ગણેશ વિકાર तो जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक सागर रामदूत अतुलित बल धामा अंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंजित केशा राम काज करते को याचुर प्रभु चरित्र सुनि देखो रसिया राम लखन सीता मन बसिया
सिद्धिनो मुक्ति दाता धरती नम जानत माता अमर कायन तुम्हारे पासा सदा रहो रघुपति के दाता तुम्हारो भजन राम पावे जन्म जन्म के दुख बिसरावे काल रघुवीर पुर जाई जहाँ जन्म हरि भक्त जाई और देवता की तन धरि हनुमत से सब भय हरे संकट कटे विषय सब पीरा जो तुमरे हनुमत बलवीरा હવે તમને જે કાંઈ મોજ આવે તે આપણે ભજન કીર્તન ગાશું. પહેલાં હનુમાનજી મહારાજની સ્તુતિ લઈ અને ત્યારબાદ આપણે બધા ભજન કીર્તન સંકીર્તનની આપણે શરૂઆત કરશું. મંગલ મૂર્તિ મારુતિ નંદના મંગલ મૂર્તિ
શિવ સમાન કોઈ દાતા નહીં, વિપદ વિદારણ હવે તુલજિયા મોરી રાખજો, શિવનંદી કે શિવા हम सब तुझको करते हैं प्रणाम। नगर में झोंके आया, उसे कोई समझ न पाया, सबसे बड़ा तेरा नाम भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ,
आगे बढ़ा परिक्रमा करके सिंहनाद बजायो सूरदास बलि हरि कन्हैया जगत चर जायो पंचदेव परिक्रमा करके सिंहनाद बजायो सूरदास बलि हरि कन्हैया जगत चर जायो महामंत्री देवेंद्रसिंह जाडेजा से नम्र विनंती कि आगे आओ देवेंद्रसिंह जाडेजा जी शिव लहरी के दरबार में भोले के दरबार में सबका गाता है चाहे निर्भो चाहे गरीब हो सबसे एक समान भोले सबसे एक समान चाहे अमीर हो चाहे गरीब हो सबो एक समान भोले सबो एक समान सबसे बिगड़ी तू ही बनाए सबसे बिगड़े तू ही बनाए सबका है भगवान के भोले शिव लहरी के दरबार में सबका खाता है मेरे भोले के दरबार में सबका खाता है राजा हो या रंग सभी ने तुम हो चौकीदार हो भोले तुम हो चौकीदार शिव लहरी के दरबार में सबका खाता है मेरे भोले के दरबार में सबका खाता है
शिव लहरी के दरबार में सबका काटा है। मेरी भोली के दरबार में सबका काटा है। ત્યારે રાધા રાણીના મહત્વ થાય હવે તરત પાડીના ક્યાં તારો યા કાળિયો ને ક્યાં મારી કે ત્યારે જશોદારણીને કહેવા લાગી હવે શું થશે કાના ત્યારે કનૈયા હસીને કહેવા લાગ્યો ધીરજ ધરજે
ત્યારે કાનુડાનો વિવાહ થયો ને લોકો બોલ્યા હવે તું નટવર નાનો જલ્દી ગાયો પાણી આપજો ભાઈ એટલા કલાકારોને થોડું કલાકારોના પરિચય આપજો ભાઈ લાવો લખી દો ભાઈ બેન જો પર કોણ છે હલો, આપણે ખૂબ જ સરસ બેન્જોનું જેનું ટ્યુનિંગ છે, ખરેખર ઇન્ટરનેશનલ કલાકારોની સાથે જેની સંગત હોય એવા જોશીભાઈ ભૂદેભાઈ નમઃ. ભાઈ તબલા ઉપર પણ નાનો પણ ગાયનો દાણો. હું નામ છેલ્લાવાળા મનદીપ. વાહ, મનની અંદર જેણે દીવો કર્યો છે એવા મનદીપભાઈ. એની પાસે બહુ મોટો સિતારો થવા જઈ રહ્યો છે એવો કલાકાર. શું નામ ભાઈ તારું? તારું મારું સમજો. જૈનમ ગુંદીગરા ભાવસર વાણિયા લાગે છે. હા, વાણિયા ગીત ગાવા માંડ્યા છે. હા, ગરગા ઈચ્છા તો હતા, બ્રાહ્મણો હતા, હવે વાણિયા આવ્યા. હા, જૈનમ જીવમ શાશ્વતમ ગોટાચંદ માનચંદ કપૂરચંદ. હા, બાકી તો આ બધા મારા વડવાના જૂના છે, કારણ કે મોચીવાડમાં બધા અમે બધા ઘણા બધા છોકરાઓ છે કે મેં વડવામાં બધા હારે રમીને મોટા થયા છીએ. તો એમનો તો ભાઈ વોઇસ ઓફ હેમંત કુમાર, હેમંત ચૌહાણ જેને ફરી વખત કહી છે, આ બે સિતારોનું હું આજે તમને ભાવિ ચાખીને કહું છું કે આ જ રામ દરબારમાંથી ઘણા બધા કલાકારો આજે 1.5-2 લાખ રૂપિયા લે છે. એનો હું સાક્ષી છું. શું ને કે નથી? આ જ રામ દરબારમાંથી જેણે એક ગીત બહુ સારું એવું ગાયું અને ખૂબ આગળ વધી ગયો. શું નામ એનું ભાઈ ઓલા કલાકાર ઓલો આપણા રામ દરબારમાં આવતો અત્યારે તારી જેવું મોટો સંજયભાઈ પંડ્યા. વાહ, ભૂદેવાય નમઃ. 501 રૂપિયો રામ દરબારના ચરણોમાં અર્પણ કરે છે. માં ભગવતી અને ભોળિયાનાથ ખૂબ એમને આપે. જોરદાર તાળીઓથી વધાવો. જે કાંઈ ભગવાને આપ્યું હોય તો આ દેવાનું સરસ મજાનું ટાણું છે. ઘણીવાર ટાણું હોય પણ સ્થળ ન હોય તો આ સ્થળ અને ટાણું બે છે. કામ ભગવાન રામની જ્યાં કથા ચાલતી હોય, પુરુષોત્તમ ભગવાન રામ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની જ્યાં કથા ચાલતી હોય અને એના સાનિધ્યમાં મારુતિ રામ દરબાર, અને એમાં આજે શનિવાર, શનિવાર એટલે હનુમાન દાદા કૂદીને આવે. હમણાં આવશે છે જેને પંડીમાં હનુમાન દાદા કાયમ આવે છે અમારા અનિભાઈને. અનિભાઈની રાહ જોઈ છે, પણ હવે હનુમાન દાદા ક્યાં પહોંચ્યા ખબર નથી, કારણ અમે તો બધા પૂછડ્યા છીએ. આ રામ દરબારમાં આમ તો મને ખૂબ શોખ ખરો પહેલેથી, કેમ કે વ્યવસાય હું શિક્ષક છું. આમ તો 3 ડગલા પહેરું છું, કેમ કે 3 વસ્તુ મને આવડે. દવાખાનાનું કામ આવડે, બરાબર ભણાવતા આવડે. હમણાં અનિભાઈની રવાડા છેડ્યો છે, કાળો કોટે પહેર્યો છે, એટલે 3 વાના મને આવડે છે. વાના માતા પણ લેના દેના બંધ હે ફિર ભી આનંદ હે. એક ખૂબ સરસ માહોલ. અને આજે ક્ષાત્ર તેજ અમારો 3 વાર બોલાવજો બધા, કારણ કે આ ક્ષત્રિય વિસ્તાર છે એટલે ઊંચા હાથ કરીને હું કહું ક્ષાત્ર તેજ તો તમારે કહેવાનું અમર રહો. ક્ષાત્ર તેજ, ક્ષાત્ર તેજ, ક્ષાત્ર તેજ. મેં જો કોઈ જ્ઞાતિનું નથી કીધું, સાંભળજો. ક્ષાત્રત્વ એક વૃત્તિ છે અને ક્ષાત્ર તેજ એ હોય એટલે તમામ જ્ઞાતિ ઉપર એનું તેજ રહે.
અને એટલે જ મને એક જણાએ પૂછ્યું, મને કે તમને બાપુ કેમ કહે? મને એક જણાએ પૂછ્યું હતું, બાપુ કે ભાઈ તમને બાપુ કેમ કહે? તો મેં કીધું કે અમે છે ને પહેલાં પ્રોટેક્શન ટુ સોસાયટી એટલે સમાજના અમે રક્ષક હતા, બાપ જેવું જીવન અમારું હતું. અને એટલે છાત્રત્વ છે એ એક વૃત્તિ છે અને છાત્રનું તેજ એ વધે એટલે સમાજમાં બદીઓ છે એ ઘટે. એટલે મેં આ સૂત્ર બહુ વિચારીને બોલાવ્યું છે, કારણ કે આપણા ઘણા વર્ષો પહેલાં દીપસિંહ દાદા, જેને ઘણા કદાચ જૂના હશે ને ખબર હશે, ઘરે ઘરે ગીતાજી વંચાવતા હતા, એ દીપસિંહ દાદાનું આ સૂત્ર છે, છાત્રથી જ અમર રહો. અમે ઘરે ઘરે જ્યારે ગીતાજી વાંચવા જઈએ ત્યારે આ બોલતા હોઈએ છીએ. તો આ ખરેખર આ સરસ મજાનો માણસ સાહેબ, ત્યારે આ છાત્રથી જ અમર રહોનો અનાજ મેં કરાવ્યો. કોઈને ખોટું લાગ્યું તો માફ કરજો, પણ સાચું કેવું ક્ષત્રિયનો ધર્મ છે. તો હવે આગળનો દોર એક આ માવો જો બંધ થાય ને તો બહુ સારું. હા, કારણ કે હું વ્યસન મુક્તિનો પ્રવક્તા છું. ઘણી બધી વ્યસન મુક્તિની મેં શિબિરો કરી. મેં મહારાજને કહેવું હતું, પણ પછી મહારાજને એમ થાય ક્યાં કહેવું. હે, આપણે પોતે એકવાર એક સાધુ, નાનકડી વાત કરી દઉં, વાંધો નથી ને. એકવાર એક સાધુ પાસે એક ભાઈ એના દીકરાને લઈને ગયા. સાધુ બહુ સારા વક્તા, બહુ જ સારા વક્તા અને સારા માણસ. અને એ ગયા એની પાસે, એને કીધું બાપા ગોળ ઝાલા સાહેબ આવી ગયા છે, તાલીઓથી બદલી દો. આવી ગયા ને? આવી ગયા ને? હા, કારુના ભાઈ હનુમાન દાદાને યાદ કરી. તો એને એમ કીધું કે ભાઈ આ ગોળ બહુ ખાય છે. સવારેથી સાધુના થાળીમાં ગોળ આવ્યો હતો. એટલે સાધુ કે 10 દી પછી આવો. પછી 10 દિવસ પછી સાધુ પાસે ગયા, 10 દિવસ સાધુએ ગોળ ન ખાધો. અને ઓલા છોકરાને કીધું બટા ગોળ ન ખાતો. એમ મહાત્માને કહી કે આપણે અહીંયા એકાદો માવો મૂકતા જજો શાંતિનગરમાં, તો અમને ગમશે. આખો દિન એક જ ખાવો, વધારે ન ખાવો. એટલે કેમ કે તમારી માટે છે. તો સરસ મજા. આવો પધારો. બોલે હનુમાનજી મહારાજ કી, શક્તિ માત કી. જેને શક્તિ માતાનો ખૂબ હાથ છે. અને જ્યાં પણ અમારે રામ દરબાર હોય, આમંત્રણ હોય કે ન હોય, પણ શનિવારે ઝાલા સાહેબ ભાવનગરમાં હોય એટલે રામ દરબારમાં હોય ને હોય. આ બધું શીખડાયું અમને એને. હો ભાઈ પધારો છે. સંજયભાઈ જોશી ને 501 સંજયભાઈ જોશી તરફથી સંજયભાઈ પંડ્યા, બરાબર બોલ્યો ને, સંજયભાઈ પંડ્યા આ વિસ્તારમાં જ રહે છે. એમના તરફથી 501 આરામ દરબારના અર્પણ. દેવેન્દ્ર સાહેબ આગળ આવ્યા. હવે તો હવે તમારા જોડીદાર આવી ગયા. તો ટૂંકી પર ખોડણી હે જનયણ ખોડણી રૂપાવટીમાં બિરાજે બાબા શામળા ભગદાણે ઘાઘર જેવડા ગામમાં ને સાગર જેવા બાબા સંત ઘાઘર જેવડા ગામમાં અને સાગર જેવા બાબા સંત તપ ધારે ત્રિલોકના મારા બાપા બજરંગના. તો ઓ બાબા બગડાણા
बाबा बगदाना आज बेड़ा पार कर दे हो बगदाना करते हो
આજના રામ દરબારમાં એવા ગુજરાતનું જો કે આપણો ઘરેણો કહેવાય એવા અનિરુદ્ધસિંહ ઝાલા સાહેબ પધાર્યા. તેમની સાથે મહામંત્રી દેવેન્દ્રસિંહ જાડેજા સાહેબ, એવા જ અમારા એડવોકેટ પ્રેમજીભાઈ ડાભી સાહેબ, પછી રણજીતસિંહ જાડેજા સાહેબ, શૈલેષભાઈ મહેતા સાહેબ, એવા વકીલ સાહેબ સિહોરથી પધાર્યા છે સંદીપભાઈ, એમનું રામ દરબારમાં ભાવભર્યું સ્વાગત છે. અને આપણા બધાનું જેણે સ્વાગત કર્યું છે એવા ડીડી ગોયલ સાહેબ, એનો તો આપણે નોટ ભૂલાય ને, કેમ કે આપણા બધાનું એણે સ્વાગત કર્યું. જોકે આ રામ દરબારના ખૂબ પ્રેમ ભાવ છે, આખી ટીમ. જોકે સાહેબ આપણે એના વખાણ કરતા હોય એવું નથી, અમે નજરે જોયેલું છે અને મેં મારા દિલથી અનુભવ્યું છે ને, એટલે સાહેબ આ દિલ બોલવાનું મન થાય. કેમ કે આજ તમે અમને કદાચ વાત કરતા હોય અને અમે એના વખાણ કરીએ ને, વસ્તુ ખોટી પડે, પણ જ્યારે મેં દિલથી એવું મને ફિલિંગ થયું સાહેબ કે જ્યારે મારા પપ્પા 39 વર્ષથી આ 40મું વર્ષ રામ દરબારને ચાલે છે, અને ગઈ ગુરુ પૂર્ણિમાના દિવસે મારા પપ્પા સ્વર્ગવાસ થયા. પણ સાહેબ હાલ એવી ટીમ છે કે સંબંધ મારે થતો ઠીક છે, હું તો નાનો દીકરો હતો, પણ મારા પપ્પાના જે સંબંધ હતા એણે નિભાવી રાખ્યા. અને મને જે દીકરા પ્રત્યે એવો પ્રેમ આપે છે આખી ટીમ,
હજી સાહેબ મને મારા પપ્પાની ગેરહાજરી મને એવું મહેસૂસ નથી થવા દીધું એ આ બધા જે બેઠા છે ને એમનો આભારી છું હું સાહેબ. અને આ રામદરબારમાં જેનો માહોલ હોય ને સાહેબ એ આખો અલગ હોય. ગમે એવો રામદરબાર ચાલતો હોય, ખાલી નામ પડે ને કે ઝાલા સાહેબ આવે છે એટલે એનો આખો માહોલ વિખાઈ જાય છે. કેમ કે ભગવાન પ્રત્યેની લાગણી અને બજરંગદાસ બાપાનો એવો પ્રેમ ભાવ, અને એ ઝાલા સાહેબને ખૂબ ખૂબ આભાર. હાલો ભાવેશભાઈ. હાલો હવે હમણાં બોલાવી લો બેટા. એક ભજન ગાઈને હમણાં અહીંયાથી પતંગમાંથી કોઈ આવતો મારે ખોરે નહીં છે. અને ભાઈ ભાવેશભાઈ ઉર્ફે હેમંત ચૌહાણ, કઈ જા બધા આપણે હેમંત ચૌહાણને ખૂબ સારા એવા ગુરુ અને ટીવીમાં પણ સાંભળતા હોઈએ છીએ. એ હેમંતભાઈ ચૌહાણ તો હવે મોટી ઉંમરના થયા, હવે એવો બીજો આ હેમંત. આ ભાવેશને હું તો હેમંત ચૌહાણ જ કહું છું. સરસ મજાના હેમંત ચૌહાણના વોઇસમાં ભજન ગાય. હવે ભાઈ શ્રીને હેમંતને કહું તો સરસ મજાના પોતાના મોજ આવે એવા ભજન સત્સંગ કીર્તન લલકારે. હાલો આ બધા ઓકાર કરી મને અડધો રામ નામ ધરબાઈ દીધો. બોલો હાલો હાલો બોલે રામચંદ્ર ભગવાન કી જય. બજરંગદાસ બાપાની જય. બાપાના ભજન ન કીર્તન બરોબર ને. સતાધારમાં સંત થયા પર્વે પ્રગટ્યા પીર. એવા સતાધારમાં સંત થયા પર્વે પ્રગટ્યા પીર. ઓલ્યો થઈને બાપો અવતર્યા બગદાને બજરંગ. ગાગર જેવા ગામમાં સાગર જેવો સંગ. એવો તપધારી ત્રિલોકનો
ભગવાન દેવામાં મન ડગે નહીં પાછો ખેંચે ને આ અવની માલિયા મારા બાપા બજરંગદાસ ધર્મનું ધીંગાણું ખેલતા સીતારામની જેને આશ એ બાવલિયા બીજન મારા બાપા બજરંગદાસ રામ ભરોસે જે રોટલો સંતની જેમ સુવાસ ઈ અલગારી તોલિયા એ મારા બાપા બજરંગદાસ હે રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી એવો રમતો જોગીડો આવ્યો બગદાણામાં સંત એવો રમતો જોગીડો આવ્યો બગદાણામાં સંત બગડ કાંઠે કર્યા જોને બેહણા એને જગાડ્યો ભક્તિનો જમ બાપો હાચો ને બીજી વાત કરી બગદાણાની એવી લૂંટાવે બાવો લક્ષ્મી અને ખવરાય હોશે એ જોને લૂંટાવે બાવો લક્ષ્મી
અને ખવરાવ્યો છે મોહન જેને માયા તણો એની રાખે રામ્યો લાલ બાવાજીની મૂડીમાં બંડી લંગોટી બગદાણાની સંતનો જબરો જોયો એવો વચન સિદ્ધ સંતનો જબરો જોયો પ્રસાદ પડી જાય જો પેટમાં એ બાપા મટી જાય મારો એની અનની રે ઔષધિ છે મોટી બગદાણાની રામોતી બાપા હરિહરની પડજો ને આંખનું ટંકે ત્રણ એ બાપા હરિહરની પડજો ને આંખનું ટંકે ત્રણ વાર ભગતમાં જમે જોને પ્રેમથી એ તો અમીના ખાયો ડકા બાવાજીના ભોજનમાં મીઠપ છે બગદાણાની આવું બગદાણા કરું જો ને જાગતું એ ગોહિલવાડનું ગામ એ જો ને બગદાણા કરું જો ને જાગતું એ ગોહિલવાડનું ગામ દાસ વિઠ્ઠલ ચરણે વંદે એ ધન ધન બાપાનું ધામ બાવાજીને વંદન કરું છું કોટી કોટી
બગદાણાની રામ
ઓળખે ગજા હવન ગજની મરકે કોઈ હૈયું મારું હરકે સામે બેઠો શામલિયો ને ભૂતિની ભરપૂર રંગ છોડ રંગીલા રંગીલા રંગ છોડ રંગીલા મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસ રમાડે હાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસ રમાડે સોના રૂપાના ઢોલિયાને જીવડાના મઢોળ રંગ છોડ રંગીલા રંગીલા રંગ છોડ રંગીલા કાળા કાળા બોલો બાપારામ સીતારામ જય જય સીતારામ બોલો બાપારામ સીતારામ જય જય સીતારામ બોલો બાપારામ સીતારામ જય જય સીતારામ બોલો બજરંગદાસ બાપાની જય રામચંદ્ર ભગવાન હજી સાંભળો લાગે ઘડી